હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ. બાયોલોજીની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગયા એ વિડીયોની અંદર પ્રકરણ નંબર 8ની એ શરૂઆત કરી હતી. હવે એનાથી થોડુંક આગળ એ આપણે વધવાનું છે. તો ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 8 કોષ એ સજીવનો એકમ છે. એની અંદર આજનો આપણો ટોપિક છે કોષનો વિહંગાવલોકન. બરોબર? તો તમે આગળ જે વિડીયોની અંદર નિહાળ્યું એ પ્રમાણે એ કોષ તો મુખ્યત્વે સજીવો બે સ્વરૂપે એ આપણને જોવા મળતા હોય છે. એક વનસ્પતિ સૃષ્ટિ સ્વરૂપે, વનસ્પતિ સ્વરૂપે અને પ્રાણી સ્વરૂપે. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશે આપણે વાત કરીએ. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશે વાત કરીએ. અગાઉના એ વિડીયોની અંદર થોડું ઘણું એ આપણે અહીંયા સમજાવી દીધું હતું કે વનસ્પતિ કોષ હોય, દાખલા તરીકે વનસ્પતિ કોષ હોય તો વનસ્પતિ કોષની ફરતે આ કોષરસ પટલ છે અથવા તો આ કોષ દિવાલ છે. તો વનસ્પતિ કોષના ફરતે એક સઘન આવરણ જોવા મળે છે અને આ સઘન આવરણ એ રક્ષણાત્મક આવરણ સ્વરૂપે વર્તે. તો સખત આ આવરણને તમે કોષ દિવાલ તરીકે ઓળખશો, દિવાલ તરીકે ઓળખશો. અને એમની અંદર એક પાતળું પારદર્શક એ આવરણ જોવા મળશે. આ પાતળા પારદર્શક આવરણને તમે કોષ રસ પટલ તરીકે ઓળખશો. તો વનસ્પતિ કોષની લાક્ષણિકતા શું છે કે જે કોષ રસ પટલની ફરતે એ કોષ દિવાલની હાજરી જોવા મળે એ વનસ્પતિ કોષોનું એક આગવું લક્ષણ છે. બરોબર? પ્રાણી સૃષ્ટિના સંદર્ભમાં આપણે વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિના સંદર્ભમાં જે પણ કોષ હોય છે એ કોષની ફરતે એ કોષ દિવાલ એ જોવા મળતી નથી. ફક્ત ને ફક્ત કોષ એ કોષ રસ પટલ થી ઘેરાયેલો હોય છે. આ રીતે કોષ રસ પટલ ફક્ત એ જોવા મળે છે. બરોબર? તો પ્રાણી કોષની અંદર એ કોષ રસ પટલ થી આખો કોષ એ ઘેરાયેલો જોવા મળે છે. એનાથી એનું બંધારણ આખું ક્રિએટિવિટી થાય છે. જ્યારે વનસ્પતિ કોષની ફરતે કોષ રસ પટલની ફરતે પણ એક બાહ્ય ફળ સ્વરૂપે, રક્ષણાત્મક આવરણ સ્વરૂપે કોષ દિવાલ જોવા મળતી હોય છે. તો વનસ્પતિ અને પ્રાણી કોષની અંદર એ તફાવતનો આ એક પ્રથમ અને સૌથી મહત્વનો મુદ્દો એ ગણી શકાય કે વનસ્પતિ કોષની ફરતે કોષ દિવાલ હાજર, પ્રાણી કોષની ફરતે કોષ દિવાલ જોવા મળતી નથી. બરોબર? હવે રોબર્ટ બ્રાઉન દ્વારા કોષ કેન્દ્રની શોધ કરવામાં આવી હતી અને કોષ કેન્દ્રના સંદર્ભમાં એ આપણે જોઈએ. હવે વનસ્પતિ અને પ્રાણીઓના સંદર્ભમાં હવે ઇક્વાલિટી કે સજીવનો કોષ હોય એ સજીવનો કોષ ચાહે વનસ્પતિ હોય કે પ્રાણી હોય એ કોષની અંદર કોષ કેન્દ્ર જોવા મળે છે. કોષ કેન્દ્ર મુખ્યત્વે બે પ્રકારના જોવા મળે છે. પટલમય કોષ કેન્દ્ર અને પટલ વિહીન કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્ર હોય, દાખલા તરીકે આ કોષના મધ્યમાં આ કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રના ફરતે જો પાતળું પારદર્શક એ આવરણ પ્રેઝન્ટ હોય કોષ રસ પટલ સ્વરૂપે, તો કોષ કેન્દ્રના ફરતે જો આ પારદર્શક પાતળું આવરણ પ્રેઝન્ટ જોવા મળતું હોય તો એવા કોષ કેન્દ્રને તમે શું કહેશો? પટલમય કોષ કેન્દ્ર કહેશો. શું કહેશો? પટલમય કોષ કેન્દ્ર. અને જો કોષની ફરતે
આ રક્ષણાત્મક આવરણ પ્રેઝન્ટ ન હોય તો આ નથી, ફક્ત કોષ કેન્દ્ર જ છે, પણ એની ફરતે રક્ષણાત્મક આવરણ કે પારદર્શક આવરણ સ્વરૂપે એ પટલ જોવા ન મળતું હોય તો એને પટલ વિહીન એ કોષ કેન્દ્ર કહેશો. સામાન્ય રીતે એ કોષ કેન્દ્રની ફરતે જો પટલ પ્રેઝન્ટ હોય તો એવા કોષને તમે શું કહેશો? તો એવા કોષને સુકોષ કહેશો. શું કહેશો? સુકોષ, કેન્દ્રીય કોષ તરીકે ઓળખશો. શું કહેશો? સુકોષ, કેન્દ્રીય કોષ. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ કહેશો, કોને કહેશો? કે જેના ફરતે કોષ કેન્દ્રની ફરતે કોષ રસ પટલ એ પ્રેઝન્ટ જોવા મળતું હોય, પટલમાં રચના પ્રેઝન્ટ જોવા મળતી હોય તો એને સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખશું. પણ જે સજીવની કોષોની અંદર કોષ કેન્દ્રના ફરતે પટલ રચના જોવા મળતી નથી તો એવા કોષને તમે શું કહેશો? તો આદિ કોષ કેન્દ્રીય કોષ કહેશો. શું કહેશો? આદિ કોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષને ઇંગ્લિશમાં યુકેરિયોટિક તરીકે ઓળખાય અને સુકોષ કેન્દ્રીય સજીવોને પ્રોકેરિયોટિક તરીકે એને ઓળખવામાં આવે છે. તો કોષોના સંદર્ભમાં, કોષ કેન્દ્રના સંદર્ભમાં કોષોને બે વિભાજનમાં તારવી શકાય છે. એક આદિકોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવો. ફરીથી એક વખત રિપીટ કરું કે આદિકોષ કેન્દ્રીય સજીવો ખરા, એમના કોષ કેન્દ્રની ફરતે પટલમય રચના એ પ્રેઝન્ટ જોવા મળતી નથી. જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવો હોય એમના ફરતે એ પટલમય રચના એ પ્રેઝન્ટ જોવા મળતી હોય છે, જેને સુકોષ કેન્દ્રીય કોષો તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો બે ડિપાર્ટમેન્ટ થઈ ગયા કોષોના. કોષ કેન્દ્રના આધારે આદિકોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવો. સામાન્ય રીતે આદિકોષ કેન્દ્રીય સજીવોમાંથી સુકોષ કેન્દ્રીય સજીવોનું એ નિર્માણ થયેલું છે. એવા ઘણા બધા મુદ્દાઓ એ આદિ અને સુકોષ કેન્દ્રના તમે પાડી શકો છો. આ વસ્તુ છે કોષ કેન્દ્રના સંદર્ભમાં. હવે કોષ હોય તો કોષની અંદર કોષનું કદ એ જાળવવા માટે, કોષનો આકાર જાળવવા માટે, સાંભળજો, કોષનું કદ અને આકાર એ જાળવવા માટે અર્ધ તરલ પ્રવાહી જોવા મળે છે. તો કોષ કેન્દ્ર આખા કોષની અંદર એ આ રીતે અર્ધ તરલ એ પ્રવાહી હોય છે. તો કોષની અંદર કદ અને આકાર જાળવવા માટે અર્ધ તરલ પ્રવાહી જોવા મળે છે. આ અર્ધ તરલ પ્રવાહીને તમે શું કહેશો? તો આવા અર્ધ તરલ પ્રવાહીને કોષ રસ તરીકે ઓળખશો. કદ અને આકાર જાળવવા. તદુપરાંત કોષ રસ, કોષની અંદર કોષ રસ એક એવું માધ્યમ છે કે જે કોષની જીવિતતા એ પુરવાર કરે છે. કોષની અંદર થતી તમામ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કે જેનાથી સજીવ જીવંત છે, જેનાથી કોષ જીવંત છે, તો કોષની અંદર થતી તમામ રાસાયણિક પ્રક્રિયાઓ કરી એ તમામ રાસાયણિક પ્રક્રિયાઓ એ કોષ રસમાં થાય છે. તો એક સેન્ટેન્સ લખી શકાય, કોષની અંદર થતી, કોષમાં થતી તમામ
જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનું કેન્દ્ર છે. તમામ રાસાયણિક પ્રક્રિયાઓ એ કોષ રસની અંદર થતી હોય છે, ત્યારે એ રાસાયણિક પ્રક્રિયાની અંતે એ કોષ જીવંત તરીકે ઓળખાય છે. આપણે અત્યારે જે કાર્ય કરી રહ્યા છીએ એ કોષની અંદર કોષ રસમાં થતી એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનું જ પરિણામ ગણવામાં આવે છે અને હોય છે. ક્લિયર વસ્તુ. હવે કોષ કેન્દ્રના સંદર્ભમાં બીજી એક વસ્તુ એ આપણે થોડુંક ધ્યાન કેન્દ્રિત કરીએ. આદિ હોય કે સુકોષ કેન્દ્રીય સજીવ હોય, તો આદિ હોય કે સુકોષ કેન્દ્રીય સજીવ હોય, એના કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા હોય છે. પણ આવેલું હોય રંગસૂત્રો આવેલા હોય છે. રંગસૂત્રોની અંદર એ ડીએનએ પ્રેઝન્ટ હોય છે. ડીએનએ મીન્સ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, જે આપણો એ આણ્વીય બંધારણ સ્વરૂપે એ તમે એને શું કહી શકો છો? આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખી શકો છો. તો સજીવનું આનુવંશિક દ્રવ્ય જે ડીએનએ છે, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, એ કોષ કેન્દ્રની અંદર પ્રેઝન્ટ જોવા મળે છે અને રંગસૂત્રોની અંદર ડીએનએ એ ગોઠવાયેલો હોય છે, જેનાથી એ સજીવ એ કાર્ય કરે છે. નિશ્ચિત સમય સાથે નિશ્ચિત કાર્યો એ આ રંગસૂત્રો અને ડીએનએ દ્વારા એ આપણને થતા હોય છે. સજીવ એ આખા સજીવ શરીરમાં જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, જે પણ કાર્યો થાય છે, સજીવનું જે બંધારણ છે, એ બંધારણની તમામ માહિતી એ કોષ કેન્દ્રના રંગસૂત્રોમાં અને રંગસૂત્રોની અંદર રહેલા ડીએનએની અંદર એ માહિતી સચવાયેલી હોય છે અને એ માહિતીના આધારે એ આપણું આખું સજીવ શરીર એ કાર્ય કરતું જોવા મળતું હોય છે. ક્લિયર વસ્તુ. હવે કાર્ય કરતું જોવા મળે છે. તો આપણે કોષના વિહંગાવલોકનની અંદર આપણે જોયું કે કોષ રસ એટલે કોષ રસના અંદર શું થાય છે? તમામ રાસાયણિક પ્રક્રિયાઓ. કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા હોય છે, ડીએનએ આવેલો હોય છે કે જે આનુવંશિક દ્રવ્ય તરીકે એ વર્તતો જોવા મળે છે. હવે આપણે એ જોવાનું છે કે કોષ રસની અંદર નિશ્ચિત કાર્યો સાથે સંકળાયેલી વિવિધ પ્રકારની અંગિકાઓ એ જોવા મળે છે. તો કોષ રસની અંદર એ નિશ્ચિત કાર્યો માટે સંકળાયેલી એ અંગિકાઓ જોવા મળે છે. તો એના સાથે એ આપણે અભ્યાસ કરવાનો છે. તો કોઈ પણ કોષ હોય એ કોઈ પણ કોષના કોષ રસની અંદર એ વિવિધ પ્રકારની અંગિકાઓ ગોઠવાયેલી હોય છે. અંગિકાઓ એ મુખ્યત્વે બે પ્રકારની હોય. અંગિકાઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે. એક પટલમય અંગિકાઓ અને બીજી આવે છે પટલ વિહીન અંગિકાઓ. દરેક અંગિકા એ પોતાના અંદર નિશ્ચિત કાર્ય સાથે અને નિશ્ચિત રચના સાથે સંકળાયેલી હોય છે. તો પટલમય અંગિકાઓ કઈ છે? કે જે અંગિકાઓના ફરતે એક પારદર્શક આવરણ, રક્ષણાત્મક આવરણ સ્વરૂપે એ જોવા મળતું હોય તો એને પટલમય અંગિકાઓ કહેવાય. અને જે અંગિકાના ફરતે કોઈ પણ પ્રકારનું પારદર્શક આવરણ, રક્ષણાત્મક આવરણ જોવા મળતું નથી તો એને પટલ વિહીન અંગિકાઓ તરીકે તમે એને ઓળખી શકો છો. તો પટલમય એ અંગિકાઓ કઈ છે? તો એના અનુસંધાનમાં અંતઃકોષ રસજાળ, કણાભસૂત્ર, અંતઃ
કોષ રસ જાળ કણાભસૂત્ર અંતઃકોષ રસ જાળ કણાભસૂત્ર લાઇસોઝોમ ગોલ્ગીકાય અંતઃકોષ રસજાળ કણાભસૂત્ર લાઇસોઝોમ ગોલ્ગીકાય સૂક્ષ્મકાય રસધાનીઓ આ બધી અંગિકાઓ ખરી એ પટલમય અંગિકાઓ છે કે જે કોષ રસની અંદર નિશ્ચિત કાર્યો સાથે એ સંકળાયેલી હોય છે. આપણે આ ચેપ્ટરની અંદર આ બધી અંગિકાઓ વિશે એ ખૂબ ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે કે અંતઃકોષ રસ જાળ કોને કહેવાય, એનો આકાર કેવો હોય છે, કયા કાર્ય સાથે સંકળાયેલી હોય, કણાભસૂત્ર લાઇસોઝોમ ગોલ્ગીકાય સૂક્ષ્મકાય રસધાનીઓ એ પટલમય અંગિકાઓ સ્વરૂપે જોવા મળતી હોય છે. સુકોષ કેન્દ્રીય કોષોમાં એ અસ્પષ્ટ રીતે એ જોવા મળતી અંગિકાઓ છે. બીજી પટલ વિહીન અંગિકાઓ પણ હોય છે. દાખલા તરીકે એક એવી અંગિકા છે કે જે રિબોસોમ, દાખલા તરીકે આ પટલમય અંગિકાઓ ખરી. પટલમય અંગિકાઓ આદિકોષ કેન્દ્રીય કોષોની અંદર જોવા મળતી નથી, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષોમાં એ જોવા મળતી હોય છે. પટલ વિહીન અંગિકાઓની અંદર એક અંગિકા એવી છે કે જે આદિકોષ કેન્દ્રીય કોષોમાં અને સુકોષ કેન્દ્રીય કોષોમાં એમ બંને કોષોની અંદર એ જોવા મળતી અંગિકા છે કે જેનું નામ છે રિબોઝોમ્સ. તો રિબોઝોમ્સ નામની અંગિકા એ આદિકોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો એમ બંને કોષોની અંદર જોવા મળતી પટલ વિહીન એ અંગિકા છે. બીજી એક અંગિકા છે કે જે તારા કેન્દ્ર છે. તારા કેન્દ્ર એ પ્રાણી કોષમાં જ જોવા મળે છે. વનસ્પતિ કોષની અંદર એ જોવા મળતું નથી. તો તારા કેન્દ્ર પ્રાણી કોષોની અંદર જોવા મળે છે અને એ પટલ વિહીન અંગિકા છે અને કોષ વિભાજનમાં એ અતિ મહત્વનો ભાગ ભજવે છે. કોષ હોય એ કદ આકાર અને રચનાની દ્રષ્ટિએ એ અલગ પડતો હોય છે. કોષ એ કદ આકાર અને રચનાની દ્રષ્ટિએ એ અલગ પડતો જોવા મળે છે. તો કેવી રીતે અલગ પડે છે? તો દરેક વનસ્પતિ હોય, દરેક પ્રાણી હોય, એના કાર્યને અનુસરીને કોષોની ગોઠવણી એ અલગ અલગ જોવા મળતી હોય છે. તો કોષ એ તેમના કાર્યની દ્રષ્ટિએ વિવિધ કદ અને આકાર ધરાવતા જોવા મળે છે. બરોબર. એમાં સૌથી નાનામાં નાનો કોષ એ માઇકોપ્લાઝ્મા છે. સૌથી નાનામાં નાનો કોષ એ માઇકોપ્લાઝ્મા છે, જેનું કદ એ 0.3 માઇક્રોમીટર એ લંબાઈ દર્શાવતું હોય છે. 0.3 માઇક્રોમીટર લંબાઈ દર્શાવતું હોય છે. ત્યાર પછી આની કમ્પેરિઝન, માઇક્રોપ્લાઝ્માની કમ્પેરિઝન જો બેક્ટેરિયા સાથે કરવામાં આવે તો બેક્ટેરિયાનું કદ કેટલું? તો બેક્ટેરિયાઓ એ 3 થી 5 માઇક્રોમીટર એ લંબાઈ દર્શાવતા જોવા મળતા હોય છે. તો બેક્ટેરિયાઓ કરતાં પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપ એ માઇકોપ્લાઝ્માનું છે. બરોબર. ત્યાર પછી સૌથી મોટામાં મોટો કોષ
મોટો કોષ. તો સૌથી મોટો કોષ કયો છે? તો સાંભળું ખરું. સાંભળું તો સાંભળુંનો અંડકોષ એ સૌથી મોટામાં મોટો કોષ છે. મનુષ્યના રક્તકણ ખરા એ પણ કોષ છે. તો મનુષ્યના રક્તકણ જેને આરબીસી કહેવાય, રેડ બ્લડ સેલ. તો રેડ બ્લડ સેલ એ કેટલો વ્યાસ દર્શાવતા હોય છે? તો 7.0 માઇક્રોમીટર એ વ્યાસ દર્શાવતા જોવા મળે છે. આપણા સજીવ શરીરમાં મનુષ્યમાં ચેતાકોષ એ લોબો કોષ છે. ચેતાકોષ એ સૌથી લોબામાં લોબો એ કોષ એ મનુષ્યના સજીવ શરીરની અંદર છે. કોઈ પણ કોષ હોય એનું કદ, એનું કાર્ય એ કેવું છે એના આધારે એ પેશીની રચના કરતું હોય છે. સ્તંભાકાર પેશી, ઘનાકાર પેશી, અધિચ્છદીય પેશી, સ્થૂલકોણક પેશી, દઢોત્તક પેશી. તો આવી એ જુદા જુદા એના કાર્યોની દ્રષ્ટિએ કોષો ભેગા મળી અને એ પેશીઓનું નિર્માણ કરતા હોય છે. ક્લિયર વસ્તુ? તો આ હતું આપણું કોષનું વિહંગા અવલોકન. હવે આપણે દરેક કોષ વિશે ભણવાનું છે કે ભાઈ આદિ કોષ કેન્દ્રીય કોષો કેવા હોય, સુકોષ કેન્દ્રીય કોષો કેવા હોય.